નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી વચ્ચે હૈદરાબાદ હાઉસ ખાતે દ્વિપક્ષીય બેઠક યોજાઈ. જમ્મુ કાશ્મીરના હંદવાડા જિલ્લામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર. સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. નવી દિલ્હીમાં ફિટ ઇન્ડિયા કાર્નિવલનું ઉદ્ઘાટન. રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ ઉદ્ઘાટન કર્યું, જેમાં અભિનેતા આયુષ્માન ખુરાનાને ફિટ ઇન્ડિયા આઇકન તરીકે જાહેર કરવામાં આવ્યા. ગુજરાત રાજ્ય પંચાયતી સેવા વર્ગ 3ના આરોગ્ય કર્મચારી, જિલ્લા કક્ષાના સુપરવાઇઝર સહિત 25,000 જેટલા કર્મચારીઓ આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા. ઔરંગઝેબની કબર મામલે મહારાષ્ટ્રનું રાજકારણ હાલમાં ગરમાયું છે. છત્રપતિ સંભાજીનગર જિલ્લાના ખુલતાબાદમાં ઔરંગઝેબની કબરને દૂર કરવાની માંગણી સાથે હિન્દુ સંગઠનો આક્રમક બન્યા છે. જોરદાર વિરોધ પ્રદર્શન મહારાષ્ટ્રમાં થઈ રહ્યું છે, ત્યારે કાયદો અને વ્યવસ્થા બગડતી અટકાવવા માટે ખુલતાબાદમાં ઔરંગઝેબની કબર સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લામાં લગભગ 600 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ ખડે પગે તૈનાત કરવામાં આવ્યા. દેશભરમાં આકરી ગરમીની શરૂઆત. ઝારખંડ, પશ્ચિમ બંગાળમાં ગરમીમાં વધારો. તેલંગાણામાં આવતીકાલ સુધીમાં ગરમ હવા ફૂંકાવાનું અનુમાન. ઓડિશામાં હવામાન વિભાગે લૂનું એલર્ટ જાહેર કર્યું. એક દેશ એક ચૂંટણી અંગે આજે જેપીસીની મહત્વની બેઠક. કાયદા અને બંધારણીય નિષ્ણાતો બિલ અંગે રજૂ કરવામાં આવ્યો છે વિચાર, અને બેઠક પહેલાં જ આ મુદ્દે લોકોમાં મંતવ્ય લેવાનો નિર્ણય થયેલો છે. ભારતીય હોકી ટીમની ગોલકીપર સવિતા પુનિયા ગોલકીપર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત. કેપ્ટન અને સ્ટાર ગોલકીપરે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર ત્રીજી વખત જીત્યો છે. મધ્ય પૂર્વીય અમેરિકામાં વાવાઝોડાએ તબાહી મચાવી છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 39 લોકોના મોત થયા છે. વાવાઝોડા વચ્ચે કરા પડ્યા છે અને વરસાદે ભારે વિનાશ કર્યો છે. ગુજરાતમાં આજે 15મી વિધાનસભા બજેટ સત્રની બેઠક યોજાઈ. વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન મુદ્દાઓ પર કરવામાં આવી ચર્ચા. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.